ઉદાહરણ નંબર 11 એટલે કે સંભાવના માટેનો આ ખૂબ અગત્યનો વિડિયો છે. આપણે બધા જ સ્વાધ્યાય બનાવેલા છે અને હવે આપણે ઉદાહરણો પર જોઈએ. બે સમતોલ સિક્કા ઉછાળવામાં આવે તો નંબર 1 એક છાપ અને એક કાંટો મળે. નંબર 2 ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના આપણે શોધવાની છે. જ્યારે બે સિક્કા ઉછાળીએ એટલે પહેલા આપણે યુ શોધવાનો, એને કહેવાય નિદર્શ અવકાશ. હવે બે સિક્કા ઉછાળે એટલે ક્યાં તો બંને શું પડે એચ, ક્યાં તો એક એચ પડે અને પછી એક ટી પડે. તો એવું બને કે પહેલા ટી પડે અને પછી એચ પડે. તો એવું પણ બને કે બંને ટી પડે એટલે આપણું કામ પૂરું. સિક્કાની કેટલી બાજુ આવે તો સિક્કાની બે બાજુ આવે અને કેટલી વાર બે સિક્કાને ઉછાળ્યા એટલે બે વાર આવે એટલે કેટલા આવે 4 આવે. બે સિક્કા ઉછાળવાના છે અને સિક્કાની બે બાજુ આવે એટલે 2 નો વર્ગ એટલે 4 પરિણામો મળે. આ 4 પરિણામો આપણને મળી ગયા. નંબર 1 આપણને શું પૂછેલું છે? એક છાપ અને એક કાંટો. અહીંયા લખી દઈએ આપણે, એક છાપ અને એક કાંટો. એટલે એક છાપ મળવાની છે અને એક કાંટો મળવાનો છે. ચલો, એક છાપ અને એક કાંટો મળે તો આપણે શું કરવાનું? અહીંયા લખેલું છે એક છાપ અને એક કાંટો. તો એક છાપ અને એક કાંટો તમે અહીંયા બંનેમાં જોઈ શકો. એક છાપ, એક કાંટો અને એક છાપ. એટલે બે જ પરિણામો આપણને મળે. એટલે બે પરિણામો મળે એટલે તમારે શું લખવું? પહેલા એમ લખવો પડે. એમ એટલે શું લખવાનું? તો બંને લખવાનું. એકવાર છાપ, એકવાર કાંટો, એકવાર કાંટો, એકવાર છાપ. એટલે એમ બરાબર કેટલા બને? તો એમ બરાબર 2 બને. અને આ 4 પરિણામો છે એટલે એન બરાબર કેટલા? 4. ચલો, એન બરાબર 4 અને એમ બરાબર 2 એટલે પહેલાનો જવાબ આપણને મળી જાય. આપણે લખવાનું પીએ બરાબર એમના છેદમાં એન. બસ આ જ લખવાનું, એમના છેદમાં એન. એમ કેટલા આવ્યા? 2. એન કેટલા છે? 4. એટલે આપણો જવાબ આવ્યા 2 ઉડી જાય એટલે કેટલા આવશે? નીચે 2 એટલે ઉપર કઈ નથી એટલે ઉપર 1 કહેવાય. એટલે આપણો જવાબ આવશે 1/2. આ પહેલો જવાબ. બીજું આપણને શું કીધું છે એ આપણે જોઈએ. ઓછામાં ઓછી એક છાપ. અહીં લખીએ આપણે, ઓછામાં ઓછી એક છાપ. એટલે એક છાપ તો મળવી જ જોઈએ. 2 છાપ મળે તો પણ ચાલે, પણ ઓછામાં ઓછી એક છાપ. અહીંયા છાપ છે, શું આવશે? ઓછામાં ઓછી એક છાપ. તો પહેલા એચ હતું બરાબર, એટલે આ 2 પણ ચાલે. પછી આમાં પણ છાપ છે, પછી આમાં પણ છાપ છે, પછી આ ટી છે ને એની અંદર એક પણ છાપ નથી. આપણને ઓછામાં ઓછી એક છાપ, જો બંનેમાં છાપ છે, આમાં છાપ છે, આમાં 2 છાપ, એ બી ચાલે. ઓછામાં ઓછી એક મળવી જોઈએ અને એક છાપ મળે એટલે આપણું કામ થઈ જાય. એટલે આપણે લખવાનું એમ બરાબર શું આવશે? એચ એચ. બંને વખત છાપ મળી. એકવાર છાપ અને એકવાર કાંટો, એકવાર કાંટો અને એકવાર છાપ, પરંતુ બંને વખત કાંટો મળે ને એ નહીં લેવાનું. એટલે એમ બરાબર કેટલા થયા? એમ બરાબર 3 થયા. એટલે પી એ હતું, હવે એની જગ્યાએ આપણે પી બી લખીએ. પી બી બરાબર શું આવશે? એમના છેદમાં એમ કેટલા? 3 અને એન કેટલા? 4. બસ આ આપણો જવાબ. એટલે અહીંયા આપણને 2 પ્રશ્નો પૂછેલા હતા. ઓછામાં ઓછી એક છાપ જે હતું એ આપણે થોડુંક જોઈ લીધું. એટલે હવે કાંટો પૂછે તો બી આ જ વસ્તુ કરવાનું, પણ આ જે એચ એચ છે ને એ નીકળી જાય, એની જગ્યાએ શું આવશે? ટી આવી જાય. જો ઓછામાં ઓછો એક કાંટો મળે એવી સંભાવના આવે તો. એટલે આ રીતે આ દાખલો આપણે ગણી શકીએ. એટલે આ ઉદાહરણ નંબર 11 છે ને એ ખૂબ અગત્યનું હતું. એટલે આ ઉદાહરણ નંબર 11 નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજું જે ઉદાહરણ છે એ ઉદાહરણ નંબર 12 સાથે આપણે આગળ વધીશું. આભાર.